ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? આઈ હોપ સો બધા મજામાં જ હશે. તો આજે આપણે બનાવીશું પનીર બટર મસાલા. તેના માટે આપણે 4 નાના ટુકડા ટામેટાના લઈ લેવાના, 8 થી 10 લસણની કળીઓ, 1 ઇંચ આદુ, પછી તેમાં આપણે ઉમેરીશું કોથમીરની ડાળીઓ, જે પાછળની ડાળીઓ આવે એ. પછી તેમાં 2 લીલા મરચાં, 1.5 ચમચી જેટલું લાલ મરચું, તીખું તમારે કરવું હોય એટલું નાખવાનું. પછી 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી જીરું અને 15-20 જેટલા કાજુ. આ કાજુ ગરમ પાણીમાં પલાળી દેવાના 15-20 મિનિટ સુધી, અને બધું આપણે મિક્સચરમાં મિક્સ કરી દેવાનું. તો આ રીતે આપણી ગ્રેવી બનીને તૈયાર છે. આમાં આપણે કોઈ પાણી ઉમેરવાની કંઈ જરૂર નથી, કારણ કે ટામેટાં હોય એટલે પાણીની કંઈ જરૂર પડતી નથી. ગ્રેવી તૈયાર કર્યા બાદ આપણે પનીરને થોડું શેકી દેવાનું. તેના માટે એક કઢાઈ લઈ લેવાની. એ કઢાઈમાં 1 ચમચી જેટલું તેલ, 1 ચમચી જેટલું બટર, તેના અંદર 500 ગ્રામ જેટલું પનીર એડ કરી દેવાનું. આ પનીરને આપણે એકદમ હલકા હાથેથી હલાવવાનું. પછી તેમાં આપણે 1 ચપટી જેટલું મીઠું અને 1/2 ચમચી જેટલું મરચું નાખીને આને બી થોડું હલાવી દેવાનું. આ રીતે પનીરને નાના ટુકડામાં શેકી દેવાનું આ રીતે. પછી આપણે એ જ કઢાઈની અંદર 2 ચમચી જેટલું તેલ અને 1 ચમચી જેટલું બટર નાખી દેવાનું. નાખવાનું 1 ચમચી જીરું, 3 ઇલાયચી, 1-2 જેવા તજ અને 2 તમાલપત્ર અને થોડું ખાંડેલું લસણ. આ બધું આપણે થોડી વાર સતળાવા દેવું. સતળાઈ જાય પછી તેના અંદર 1 ચમચી લીલું મરચું નાખી દેવાનું. પછી તેના અંદર જે આ રીતે નાની એકદમ ઝીણી સમારેલી ડુંગળી નાખી દેવાની. પછી તેને બધું મિક્સ કરી દેવાનું. અને આ ડુંગળીને આપણે ત્યાં સુધી હલાવતું રહેવાનું જ્યાં સુધી ડુંગળી એકદમ બ્રાઉન કલર ટાઈપ ના થઈ જાય. ડુંગળી આ રીતે બ્રાઉન જેવી થઈ જાય પછી તેની અંદર 1 ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અને 1 થી 2 ચમચી જેટલું પનીર બટર મસાલાનો મસાલો નાખી દેવાનો અને આને હલાવી દેવાનું, મિક્સ કરી દેવાનું. બધું મિક્સ થઈ જાય પછી તેમાં થોડું પાણી રેડી દેવાનું જેથી નીચે
દાજી ના જાય. મેં લગભગ અડધા ગ્લાસ જેટલું પાણી રેડ્યું છે અને પછી 2-3 મિનિટ સુધી આમના આમ રહેવા દેવાનું અને થોડું થોડું વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું. આપણે ડુંગળી સરસ રીતે સતળાઈ ગઈ છે. ત્યારબાદ આપણે જે ગ્રેવી તૈયાર કરી હતી ટામેટાની એ આમાં નાખી દઈશું. અને મિક્સ કરી દઈશું. પછી આ ગ્રેવીની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. એટલે મેં અહીંયા આટલું મીઠું નાખ્યું છે. એક ચમચી જેટલું મીઠું નાખવાનું. પછી તેની અંદર થોડું ગોળ નાખી દેવાનું. ગોળ કાં તો ખાંડ, તમે બેમાંથી કોઈ બી વસ્તુ નાખી શકો છો. મેં અહીંયા ગોળ નાખ્યું છે. અને આ ગ્રેવીને બી આપણે થોડી વાર હવે 10-15 મિનિટ સુધી આ ગ્રેવીને બી આપણે હવે 10-15 મિનિટ સુધી ઢાંકીને શેકાવા દઈશું. આપણી ગ્રેવી નીચે અડી ના જાય એ માટે આપણે થોડી વાર આપણે એને હલાવતું રહેવાનું અને આ જ રીતે ધીમા ગેસ ઉપર 10-15 મિનિટ શેકાવા દેવાનું. આ રીતે ગ્રેવી તેલ છોડવા લાગે પછી તેમાં આપણે થોડું પાણી ઉમેરી દેવાનું. પછી આને પણ 2-3 મિનિટ સુધી રાખવાનું. 2-3 મિનિટ આપણે આ રીતે જે ગ્રેવી કૂક થવા દીધી તેની અંદર આપણે જે પનીર હતું પનીરના ટુકડા તે નાખી દેવાના. નીચે જે છે એ બધું બટર જ છે એ બી નાખી દેવાનું આમ જ. પછી તેને મિક્સ કરી દેવાનું. પછી આની ઉપર 2 ચમચી જેટલું બટર એડ કરવાનું. રેસીપીનું નામ જ છે પનીર બટર મસાલા એટલે આપણે આમાં બટર એડ કરવું જરૂરી છે. બસ આ રીતે બટર એડ કરી દેવાનું અને તેને બી મિક્સ કરી દેવાનું. પછી આની ઉપર આપણે કસ્તુરી મેથી નાખી દેવાની. સૂકી કસ્તુરી મેથી એકદમ મસળીને ઉપર નાખી દેવાની. તો મસ્ત ચટાકેદાર પનીર બટર મસાલા બનીને રેડી છે આપણું. આની અંદર આપણે થોડી કોથમીર ઉપરથી નાખી દઈશું. અને ગેસ બંધ કરી દઈશું. તો આ રીતે આપણું પનીર બટર મસાલા બનીને તૈયાર છે. તો આ વિડીયોને લાઈક કરજો, વધારેમાં વધારે તમારા મિત્રોને શેર કરજો. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ.